વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, સૌરાષ્ટ્રના ફેમસ એવા બટાકા ભૂંગળાની રેસીપી આજે આપણે બનાવવાના છીએ. 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બધાની ફેવરેટ અને હળવી એવી સરસ મજાની આઈટમ આપણે બનાવવાના છીએ. અને એકદમ સરસ ટાઈમપાસની વસ્તુ છે, ખાવાની બહુ જ મજા આવે છે. તો ચાલો, એના માટે શું કરવાનું છે એ હું તમને બતાવી દઉં છું. તો સૌથી પહેલાં આપણે બટેકાને બાફી લેવાના છે. તો અહીંયા મેં 750થી 800 ગ્રામ જેવા બટાકા લઈ લીધેલા છે. આ માપ જે હું બતાવું એ 6થી 7 વ્યક્તિઓ જમી શકે એટલા માપનું બતાવું છું. બટાકાને સરસ ધોઈ અને આપણે કુકરમાં એડ કરી અને 2 ગ્લાસ પાણી એડ કરી લેવાનું છે. અને કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર આપણે મૂકીને 3 વિસલ કરી લેવાની છે. અને આ બટાકાને આપણે આખા જ બાફી લેવાના છે. આપણે આના ટુકડા કરીને નથી બાફવાના, નહીં તો આપણા બટાકા ફીકા પણ પડી જતા હોય છે. તો 3 વિસલ થઈ ગઈ છે. હવે આપણે આ બટાકાને જોઈ લેવાના છે. તો ઢાંકણ ખોલીને આપણે જોઈએ તો આપણા બટાકા સરસ મજાના બફાઈ ગયેલા છે. આને કાણાવાળા બાઉલની અંદર કાઢી અને ઠંડા થવા દેવાના છે. બટાકા સરસ ઠંડા થાય પછી આપણે એને છોલી અને લઈ લેવાના છે. તો છોલેલા બટાકાના આપણે નાના નાના પીસ કરી લેવાના છે. એકદમ નાના પણ નથી કરવાના અને એકદમ મોટા પણ નથી રાખવાના. મીડિયમ સાઇઝના એવા આપણે બટાકાને કટ કરી લેવાના છે. અને આવી રીતે છૂટા છૂટા આપણે બટાકા રાખવાના છે, નહીં તો એકબીજાને ચોંટી જાય તો એમાં મસાલો સારો નથી ભળતો. એટલા માટે બધા જ બટાકાને આપણે આવી રીતે ટુકડા કરી અને લઈ લીધેલા છે. હવે એક જાડા તળિયાવાળા વાસણની અંદર આપણે તેલ મૂકી અને એનો વઘાર કરી લેવાનો છે. તો અહીંયા મેં 3થી 4 પાવડા જેવું તેલ લીધેલું છે. આની અંદર થોડુંક ચડિયાતું આપણે તેલ લેવાનું છે, કેમ કે આની અંદર લસણની ચટણી અને બટાકા બધું થોડુંક વધારે તેલવાળું હોય છે. એટલા માટે તેલ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે થોડુંક જીરું એડ કરી લેવાનું છે. અને જીરું સરસ સતરાઈ જાય પછી આપણે લસણની ચટણી ઉમેરી દેવાની છે. આ લસણની ચટણીની રેસીપી મેં મારા વિડીયોમાં આપી દીધેલી છે, તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને જોઈ શકો છો. વિડીયો બહુ લાંબો ના થઈ જાય એટલા માટે મેં ચટણીની રેસીપી આમાં નથી બતાવેલી, ઓલરેડી આપણે આગળ બતાવી દીધેલી છે. હવે સરસ મજાની આ ચટણીને તેલમાં આવી રીતે સાતળવાની છે. સરસ તતડી જાય આપણી ચટણી પછી એની અંદર આપણે બટાકા ઉમેરવાના છે. આની અંદર વધારે ઇન્ગ્રીડિયન્ટ્સ નથી ઉમેરવાના, કેમ કે લસણની ચટણીની અંદર ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને આપણી ચટણી બનાવેલી છે. તો સરસ તેલમાં ભળી જાય ચટણી પછી આપણે ટુકડા કરેલા બટાકાને આમાં એડ કરી દેવાના છે. અને આને તાવેતાની મદદથી હલાવવાના છે. ચમચાનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો બધા બટાકા આપણા તૂટી જશે. તમે નાની નાની જે બટાકી આવે એને આખી પણ લઈ શકો છો, પણ બધા જ બટાકાની અંદરથી પણ મસાલો ભળી જાય એટલા માટે મેં અહીંયા મોટા બટાકાના આવી રીતે ટુકડા કરીને લીધેલા છે. અને સાવ નાની બટાકી લો તો પણ ચાલી જાય છે, પણ હું આવી રીતે બનાવું છું. તમને જે બટાકી ફાવે એ તમે લઈ શકો છો. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આનો કલર એકદમ સરસ રેડ આવે એના માટે મેં અહીંયા 1.5 થી 2 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. અને ટેસ્ટ પ્રમાણે આમાં મીઠું એડ કરી લેવાનું છે અને આને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને તમે આ દરેક ટ્રીકને ફોલો કરજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા ભૂંગળા બટાકા સરસ બનવાના છે. હવે આને ધીમે ધીમે કરી અને આવી રીતે સરસ મિક્સ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર કલર આવેલો છે. હવે આપણું આ શાક બની જાય પછી આપણે ભૂંગળાને તળી લેવાના છે. તો 4-5 ભૂંગળા એડ કરી અને તેલમાં તળી લેવાના છે. તેલ સરસ ગરમ થવા દેવાનું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે આવી રીતે ભૂંગળા
તળવાના છે અને ભૂંગળા વચમાંથી કાચા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ભૂંગળા તળાશે એટલે એકદમ સરસ વધારે પડતા ફૂલતા હોય છે, એટલે મોટા વાસણમાં નાખીને તળવાના છે અને વધારે ભૂંગળા એડ નથી કરી દેવાના. 4-5 જ ભૂંગળા એડ કરી અને આપણે તળતા જઈશું અને એને એક વાસણમાં સરસ કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને આપણા ભૂંગળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ અને આપણે સરસ સર્વ કરી લેવાનું છે. તો આપણે જે લસણિયા બટાકા બનાવેલા છે એને એક પ્લેટમાં લઈ લઈશું અને એની ઉપરથી આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરવાની છે. આનો એકદમ ચટપટો ટેસ્ટ બહુ જ સારો આવે છે. ખજૂર આંબલીની ચટણી એડ કરી છે, પછી આપણે કોથમીર મરચાંની ગ્રીન ચટણી આમાં એડ કરી લેવાની છે. આ ચટણીની રેસીપી મેં આગળથી આપેલી છે વિડીયોમાં, એટલે આ વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે મેં આમાં નથી બતાવેલી. તો તમે આગળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે આ ચટણીની રેસીપી જોઈ શકો છો. ઉપરથી મસાલા સિંગ એડ કરી લેવાની છે. મસાલા સિંગની જગ્યાએ તમે બાફેલા કાળા ચણા પણ એડ કરી શકો છો, પણ મેં મસાલા સિંગનો ઉપયોગ કરેલો છે. અને લીલા ધાણા નાખી અને સરસ મજાનું આપણે ગાર્નિશિંગ કરી લેવાનું છે અને તળેલા ભૂંગળા આમાં એડ કરી અને આપણે પ્લેટને સરસ સર્વ કરી લઈએ છીએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભૂંગળા બટાકા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા ભૂંગળા બટાકા કેવા બને છે. તો છે ને એકદમ સરસ સૌરાષ્ટ્રના ફેમસ એવા ભૂંગળા બટાકાની રેસીપી તૈયાર છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. અને બહાર લારીમાં મળતા એવા સરસ મજાના ભૂંગળા બટાકા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ.